સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર વચ્ચે ગુજરાત ભાજપ મહિલા અધ્યક્ષ અંજુબેન વેકરિયા અને સુરત ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા મહિલા આરક્ષણ બિલ મુદ્દે પત્રકાર પરિષદ યોજી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વચ્ચે સંસદમાં હાલમાં જ મહિલા અનામત બિલ પાસ ન થયો હોય જે મુદ્દે ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ અંજુબેન વેકરિયાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને કહ્યું હતું કે સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમના વિરોધને વખોડી કાઢ્યો હતો. વેકરિયાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ષડયંત્ર રચીને બિલને રોકવાનો પ્રયાસ કર્યો છે. મહિલાઓની રાજનીતિમાં 33% ભાગીદારીમાં કોંગ્રેસ અવરોધ ઉભો કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બનવા જઈ રહ્યો હતો. પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રકારે કોંગ્રેસની હર હંમેશને માટે આ એક વિરોધી નીતિ રહી છે કે તેઓએ મહિલાઓના અધિકાર ઉપર એમ કહી શકાય છે કે કાળો ડાઘ લગાવી દીધો છે. સંસદમાં જે થયું તેમાં માત્ર એક બિલની હાર નથી, પરંતુ સમગ્ર હિન્દુસ્તાનની નારી શક્તિની હાર છે. આ ભારત દેશની નારીનું અપમાન છે. દેશે સ્પષ્ટ જોઈ લીધું છે કે એક બાજુ ભાજપ અને એનડીની સરકાર છે જે સક્ષમ મહિલા નેતૃત્વ ઈચ્છે છે, અને બીજી તરફ કોંગ્રેસ અને તેના સાથી દળો કે જેઓ હંમેશા મહિલાઓને આગળ વધવા દેવા નથી માંગતા. કોંગ્રેસ અને એનડી સરકારનું ગઠબંધન આ બિલનો વિરોધ કરી અને બિલને પાસ ન થવા દેવાનું એક કાવતરું સોચું જાજુ કરેલું હતું. આ નારી શક્તિનું અપમાન છે. આ ભારત હિન્દુસ્તાનની નારી ક્યારેય એને સાખી લેવાની નથી. શું મહિલાઓના અધિકાર રોકવાનું કોંગ્રેસ એમ કહી શકાય છે કે કેમની આ જીત પકડેલી છે કે કોંગ્રેસના ઇતિહાસમાં આપણે જાણીએ છીએ કે મહિલાઓ માટે હર હંમેશને માટે એમને વોટ બેંક કરવાની, એમને વિલંબ, એમની સાથે દગો કરવાનો 60 વર્ષનું એમનું શાસન કોંગ્રેસે ક્યારેય મહિલાઓ માટે કોઈ એક્શન લીધેલા નથી. બહેનોને ક્યારેય આગળ વધવા દેવાનું એમને કર્યું જ નથી. હર હંમેશ એમની પ્રગતિમાં રોડા નાખવાનું કાર્ય માત્ર ને માત્ર જો કર્યું હોય તો આ કોંગ્રેસ સરકારે કરેલું છે. આપ જાણીએ છીએ જે પ્રકારે કોંગ્રેસ મહિલાઓના અધિકારને માત્ર ભાષણ પૂરતું રાખવા માંગે છે. એમની નિર્ણય અને નીતિ શક્તિમાં આવે અને મહિલા નેતૃત્વ એક સક્ષમ ઊભું થાય એ કોંગ્રેસ ક્યારેય ઈચ્છતી નથી. જે રીતે કોંગ્રેસ ગઠબંધન કરીને ચાલી રહી છે, આ એવા સંજોગો ઊભા કર્યા, આ સોચી સાજી હતી. નહીતર તે દિવસે ભારતને એક સરસ મજાનું એમ કહી શકાય છે કે સારું મહિલા સશક્તિકરણનું નેતૃત્વ આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આપવા જઈ રહ્યા હતા. એમાં માત્ર ને માત્ર જો કોઈ રોડા નાખ્યા હોય તો કોંગ્રેસ અને એમના સાથી પક્ષોએ નાખેલા છે. હકીકતમાં કોંગ્રેસને ડર છે કે સામાન્ય પરિવારમાંથી આવતી મહિલા સંસદમાં આવશે, એમના પરિવારની જે રાજનીતિ છે એ રાજનીતિને પડકારશે. સત્તા અમુક પક્ષો અમુક પરિવાર સુધી જ રહે, એ પક્ષ જ માત્ર ને માત્ર એવું ઈચ્છે છે કે મારા પરિવાર સુધી આ સત્તા રહે. અન્ય કોઈ સામાન્ય મહિલા, સામાન્ય વર્ગમાંથી આવતા યુવાનો આ નેતૃત્વ ના કરે એ માટેની એમની આ હર હંમેશને માટે આ બિલની વિરોધમાં રહેલી છે. હર હંમેશ મહિલાઓના વિરોધમાં તેઓએ રહેવાનું પસંદ કર્યું છે કે આ નેતૃત્વ મહિલાઓના હાથમાં ન જવું જોઈએ. આ એ જ કોંગ્રેસ છે કે જેને 370ની કલમનો વિરોધ કરેલો હતો, જેણે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતું હતું તેનો વિરોધ કર્યો હતો. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, ઓપરેશન સિંદૂર જેવા તમામ વિષયો ઉપર તેમણે કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવતા કહ્યું કે તેઓ માત્ર પોતાના પરિવારની મહિલાઓને જ આગળ જોવા માંગે છે. પીએમ મોદીના 1 લાખ યુવાનો રાજનીતિમાં લાવવાના વિઝનમાં મહિલાઓનું મહત્વનું યોગદાન હોવાનું ભારપૂર્વક કહ્યું હતું. અંજુબેને ઉમેર્યું કે વિપક્ષના વિરોધ છતાં મહિલાઓ સક્ષમ નેતૃત્વ પૂરું પાડવા માટે મક્કમ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.